નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું ટેક એસકે સફર યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। મિત્રો, હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત સહાયનું નવું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે। જો તમે પણ આ યોજના અંતર્ગત લાભ મેળવવા ઈચ્છતા હો અને આ યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવવી હોય તો આ વિડીયોમાં દર્શાવેલી માહિતી આપને ખૂબ જ મદદરૂપ સાબિત થશે। મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલા એક નમ્ર વિનંતી છે, જો આ વિડીયોમાં દર્શાવેલી માહિતી આપને પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કરીને અમારી ચેનલ ટેક એસકે સફરને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો। તો ચાલો વધારે સમય ન લેતા વિડીયો હવે શરૂ કરીએ। વર્ષ 2022 સુધીમાં સૌને ઘર આ ઉદ્દેશ્યથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરવામાં આવેલ છે। પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 3 વર્ષમાં 1 કરોડ મકાનો બનાવવાનો કેન્દ્ર સરકારનો લક્ષ્યાંક છે। આ યોજનાનો મુખ્ય હેતુ રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં વસતા ઘર વિહોણા લાભાર્થીઓને તથા કાચા અને જર્જરિત મકાનોમાં રહેતા પરિવારોને પાયાની સુવિધાઓ સાથેનું પાકું મકાન પૂરું પાડવાનો છે। આ યોજના હેઠળ સામાજિક અને આર્થિક નોંધણી 2011માં નામ ધરાવતા લાભાર્થીઓ મકાન મેળવવા માટે પાત્રતા ધરાવે છે અને તેઓને આવાસ બાંધકામની ઓનલાઈન મંજૂરી આવાસ સોફ્ટ પોર્ટલ મારફત આપવામાં આવે છે। આ યોજનામાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા 60-40નો હિસ્સો આપવામાં આવે છે। આ યોજના હેઠળ પાત્રતા ધરાવતા લાભાર્થીઓને આવાસ બાંધકામ માટે સરકારશ્રી દ્વારા રૂપિયા 1,20,000ની સહાય આપવામાં આવે છે। કુલ સહાયમાં કેન્દ્ર હિસ્સાની સહાય રૂપિયા 72,000 અને રાજ્ય હિસ્સાની સહાય રૂપિયા 48,000નો સમાવેશ થાય છે। લાભાર્થીને સ્વચ્છ ભારત મિશન હેઠળ શૌચાલય બાંધકામ માટે રૂપિયા 12,000ની સહાય અને મનરેગા હેઠળ 90 દિવસની રોજગારીના રૂપિયા 17,280ની સહાય પણ મળવાપાત્ર રહે છે। પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાભાર્થીને મળનાર નાણાકીય સહાય નીચે મુજબની રહેશે। પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત લાભાર્થીઓને 4 હપ્તામાં સહાયની રકમ આપવાનું નક્કી કરવામાં આવેલ છે। આવાસની વહીવટી મંજૂરીના હુકમ બાદ પ્રથમ હપ્તો રૂપિયા 30,000નો, જ્યારે બીજો હપ્તો રૂપિયા 50,000નો આપવામાં આવશે। આવાસનું બાંધકામ લિન્ટલ લેવલે અને રૂફકાસ્ટ લેવલે હોય અને શૌચાલય પૂર્ણ થયેથી ત્રીજો હપ્તો રૂપિયા 30,000નો મળવાપાત્ર રહેશે, જ્યારે અંતિમ અને ચોથો હપ્તો રૂપિયા 10,000નો આવાસનું બાંધકામ પૂર્ણ થયેથી આપવામાં આવશે। યોજનાની પાત્રતા વિશે વાત કરીએ તો SECC 2011ના ડેટા અને આવાસ પ્લસના આધારે ગ્રામ્ય વિસ્તારમાં ઘર વિહોણા તથા કાચા આવાસ ધરાવતા કુટુંબોની SECC 2011ની યાદી મુજબ આર્થિક સહાય મળવાપાત્ર થશે। આ યોજના અંતર્ગત અરજી સંબંધિત ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીશ્રી અથવા તો સંબંધિત તાલુકા વિકાસ અધિકારીશ્રીને કરવાની રહેશે। પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણની રૂપરેખા જોઈએ તો આ રૂપરેખા અંતર્ગત લાભાર્થી પાસે આવાસ બાંધકામ માટે પોતાની માલિકીનો પ્લોટ હોવો જરૂરી છે। આ ઉપરાંત સરકારની કોઈપણ આવાસ યોજનાનો લાભ અગાઉ તેને ન લીધેલ હોવો જોઈએ। પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણના મકાનની ફાળવણી મહિલાઓના નામે કરવાની અગ્રતા આપવામાં આવશે। આના વિકલ્પે પતિ અને પત્નીના સંયુક્ત નામે ફાળવણી કરવામાં આવશે। આ યોજનામાં પસંદગીનો ક્રમ નીચે મુજબનો રહેશે। પુનઃસ્થાપન કરેલા બંધક મજૂરોના કુટુંબોને પ્રથમ અગ્રતા આપવાની રહેશે, ત્યારબાદ નીચે મુજબ અગ્રતા ક્રમ આપવાનો રહેશે। વિધવા, છૂટાછેડા અપાયેલ બહેનો તથા તરછોડાયેલ સ્ત્રીઓ, અત્યાચારનો ભોગ બનેલ સ્ત્રીઓ વગેરેને અગ્રતા આપવાની રહેશે। ત્યારબાદ માનસિક રીતે વિકલાંગ વ્યક્તિઓ જેની ઓછામાં ઓછી વિકલાંગતા 40% હોય તેને અગ્રતા આપવામાં આવશે। શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિઓ કે જેઓ ઓછામાં ઓછી 40% અશક્તતા ધરાવે છે તેમને પ્રાથમિકતા આપવામાં આવશે। મકાન ઓછામાં ઓછી 25 ચોરસ મીટર જમીન પર બનાવવાનું રહેશે। લાભાર્થીને વહીવટી મંજૂરીના હુકમ મળ્યા બાદ 1 વર્ષના સમયગાળામાં મકાનનું બાંધકામ પૂર્ણ કરવાનું રહેશે। આવાસ બાંધકામ માટે લાભાર્થી પોતાની પસંદગી મુજબના જિલ્લા માટે નિયત કરેલ ટાઈપ ડિઝાઇનમાંથી પસંદ કરેલ ટાઇપોલોજી ડિઝાઇન અનુસાર ઘર બનાવી શકશે। આ માટે 44 પ્રકારની ડિઝાઇન ટેકનિકલ કમિટી દ્વારા માન્ય કરેલ છે, જે જુદા જુદા વિસ્તારની સ્થાનિક આબોહવા, ભૌગોલિક પરિસ્થિતિ વગેરેને ધ્યાને લઈને બનાવવામાં આવેલ છે, જે મુજબ લાભાર્થીએ રહેણાંક વિસ્તારને અનુરૂપ ટાઇપોલોજી પસંદ કરીને મકાન બનાવી શકશે। આશા રાખીએ છીએ કે આ વિડીયોમાં દર્શાવેલી માહિતી આપને મદદરૂપ સાબિત થશે। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, તેમજ આવી અવનવી જાણકારી ઉપરાંત વિવિધ સરકારી યોજનાઓ વિશે માહિતી મેળવવા માટે આજે જ અમારી ચેનલ ટેક એસકે સફરને જરૂરથી સબસ્ક્રાઇબ કરો।